પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ લેતો નથી. વિરોધની આગ નર્મદામાં પણ ભભૂકતી જોવા મળી હતી, જેમાં નર્મદાના ગોપાલપુરા ગામ બહાર રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ લેતો નથી. વિરોધની આગ નર્મદામાં પણ ભભૂકતી જોવા મળી હતી, જેમાં નર્મદાના ગોપાલપુરા ગામ બહાર રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં ના લખાણો સાથે રાજપૂત સમાજનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો અને ગામના આગેવાનો યુવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નર્મદાના ગોપાલપુરા ગામ ખાતે ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ગોપાલપુરા રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં ગામમાં ભેગા થઈ ગામની બહાર બેનરો મારે વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. એમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પણ અડગ છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના અને સ્નેહ મિલન સમારોહમાં રાજવાડાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે. સાથે ગોપાલપુરા ગામ બહાર બેનર પણ લગાડવામાં આવ્યું. બેનરમાં લખ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં. રાજપૂત સમાજ પોતાનું માથું કપાવી નાખે તેવો સમાજ છે. ગમે તેમ બોલી જાય અને પછી માફી માંગી લેવાનું એવું ના ચલાવી લેવાય અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે ની ચીમકી પણ ઉચ્ચારી હતી. પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે વાણી વિલાસ કરેલ છે તેના વિરોધમાં આજે ગોપાલપુરા ગામ અને આજુબાજુના ગામ પણ અમારા સપોર્ટમાં છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામમાં કોઈને બીજેપીના આગેવાનોને પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે. આ રીતે ગોપાલપુરા સમસ્ત ગામે નક્કી કરેલ છે. ગોપાલપુરમાં કયો સમાજ વધારે છે? ગોપાલપુરામાં રાજપૂત સમાજ છે અને બીજો આદિવાસી સમાજ છે. એની સિવાય બીજો કોઈ સમાજ નથી અને એ ટોટલ અમારી સાથે છે. અમારી સાથે હા મિલાવવાળો સમાજ છે અને અમે બધા એક થઈને રહીએ છીએ. એટલે ગામમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે એ કોઈ આવી શકે ને એનો વિરોધ પૂરજોશમાં રહેશે. જો આવનાર સમયમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે ઘરે ઘરે જઈને ગામે જઈને એના વિરુદ્ધમાં કેમ્પેઇન ચલાવશું અને ભાજપે પણ એના માઠા પરિણામ ભોગવવા તૈયાર રાખવી પડશે. અહીંની બેઠક માટે કેવું? જો રૂપાલાની ટિકિટ રદ કરો એ જ અમારા કોઈ પક્ષ સાથે વેર નથી, પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો અમે પક્ષને ખબર પાડી દેવાના મૂડમાં છે. અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી. અમારે ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે. બાકી અમારે કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે. અને આ રદ નહીં થાય તો આવું ને આવું ગામે ગામ જઈને મતલબ અમે આ રીતનું આંદોલન ચાલશે ને એમાં પાર્ટીને બી અસર થશે. બાપુ, એમણે જે વાત કરી છે એ કેટલી હદે યોગ્ય છે? એવું કંઈક બનતું હતું પહેલા? બિલકુલ નહીં. બિલકુલ એને ખબર જ શું છે કે રાજપૂત સમાજ શું છે ને કઈ એ મૂળ શિક્ષક છે એને તો ઇતિહાસની ખબર હશે જ, પણ આ જાણી જોઈને અમને નીચે પાડવા માટે આ ધંધા કર્યા છે. એનું અસકલું પણ બતાવ્યું છે, બીજું કશું નથી. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ. વિચારધારા જ બદલવી જોઈએ. માફનો તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ. માફી નહીં માંગીએ. આ બાબતે મોદીજીને શું કહેશો? મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે, જે રૂપાલાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે. ક્ષત્રિયો પણ સક્ષમ છે, ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ. રૂપાલા એકદમ બદલવા જોઈએ, કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના ઝેલવાય. રાજવી પરિવાર છે અને એમણે રાજવી પરિવારના લોકો પર ટિપ્પણી કરી કે રાજવી પરિવારના લોકો એટલું બધું બલિદાન કર્યું તો જ આજે સ્ટેચ્યુ ઊભું થયું ને, નહીં તો કેવી રીતે થતું બોલો? આજે એકતાનગર થયું તે રજપૂતોના બલિદાનથી જ. અને રજપૂતો એટલે રાજવી પરિવાર એટલે રજપૂતો અને રજપૂતો એટલે રાજવી પરિવાર બંને એકબીજાના પર્યાય છે.